નમસ્કાર મિત્રો. મિત્રો, આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. આપ ઘણા બધા કુંભ રાશિના જાતકો આ વિડીયો જોઈ રહ્યા છો, પણ શા માટે ખાસ છે? તો કે આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. શનિ ભગવાન વક્રી 27 જુલાઈથી થઈ ચૂક્યા છે. તો આપના જીવનમાં શું પરિવર્તન આવશે? શનિ ભગવાનની જ્યારે વાત આવે એટલે મનની અંદર એક ડર લાગે કે શનિ ભગવાન આપણા જીવનમાં હર હંમેશા વક્રી થશે ને એટલે અશુભ ફળ આપશે. શનિ ભગવાન છે ને આપણું અશુભ કરશે. અને આપણે ઘણા બધા વિડીયામાં સાંભળ્યું પણ હશે. જે વિડીયા બનાવતા હોય એ યુટ્યુબના માધ્યમથી સાંભળ્યું હોય અથવા કોઈ પણ માધ્યમથી સાંભળ્યું તો શનિ ભગવાન તમારું અકલ્યાણ કરશે, અશુભ ફળ આપશે, આવું સાંભળ્યું હોય. પણ ડરવાની કોઈ પણ જાતની જરૂર નથી. શનિ ભગવાન છે કર્મના દાતા છે. જેને જેવું કર્મ કરે છે એવું જ ફળ આપે છે. એને ધર્મના રસ્તે ચાલનારાને તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર જ નથી. આજે શનિ ભગવાનનો તમારો ડર છે એ દૂર થાય એવો પ્રયાસ કરીશ. શનિ ભગવાન આપના જીવનમાં શું ફળ આપશે એ પણ ચર્ચા કરીશ. સાથે કઈ કઈ વાતની સાવધાની રાખવી, શું ઉપાય કરવા તે વિશેષ ચર્ચા કરશું. શનિ ભગવાન 11 ડિસેમ્બર સુધી બીજા ભાવમાં એટલે કે મીન રાશિમાં છે. અને શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડશે. પ્રથમ દ્રષ્ટિ ચતુર્થ ભાવમાં પડશે, બીજી સપ્તમ દ્રષ્ટિ અષ્ટમ ભાવમાં પડશે, દશમ દ્રષ્ટિ એકાદશ ભાવમાં પડશે. એટલે શનિ ભગવાન તમારા જીવનમાં પરિવર્તન શું શું લઈ આવશે? પેલા શું થઈ રહ્યું હતું? તો કે આપ જે કાર્ય કરી છો એ કાર્યમાં વિઘ્નો આવતા હતા અથવા એ કાર્યો જે દૂર થતા હતા. સફળતા મળવી જોઈએ એમાં વિઘ્નો આવે એટલે કાર્ય ન થાય. પરિવાર સાથે નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા. ધન બાબતમાં કોઈ પણ રીતે આપણું ધન ફસાઈ જાય અને જે વ્યવહાર આર્થિક છે એ વ્યવહાર સચવાય નહીં. તો આ બધા કારણો બનતા હતા. પણ શનિ ભગવાન વક્રી એટલે શું? તો કે સૂર્ય ભગવાન છે પૃથ્વીનું પરિભ્રમણ કરે અને એમ બધાય ગ્રહો પરિભ્રમણ કરે. શનિ ભગવાન વક્રી થાય એટલે એની ગતિને ધીમી કરે. હવે શનિ ભગવાન દ્વિતીય ભાવમાં છે. બીજો ભાવ છે પરિવારનો છે, બીજો ભાવ છે એ વાણીનો છે અને બીજો ભાવ ધનનો છે. ધનથી જે આપના કાર્યો અટકી ગયા હતા એ કાર્યો હવે પરિપૂર્ણ થશે. મિત્રો, એક એક શબ્દો ઉપર ધ્યાન આપજો. શનિ ભગવાન શુભ ફળની પ્રાપ્તિ ક્યારે વિશેષ કરાવશે તે પણ ચર્ચા કરીશ. અને શનિ ભગવાન અશુભ ફળ ક્યારે આપે છે એ પણ ચર્ચા કરીશ. ધનથી લગતા આર્થિક બાબતને લગતા જે પણ કાર્યો આપના છે અટકી ગયા હતા હવે પરિપૂર્ણ થવાનો સમય આવી ગયો છે. 138 દિવસ શનિ ભગવાન વક્રી રહેશે. આપના પરિવારનો સહયોગ મળશે. પરિવારનો સહયોગ એટલે જે કાર્યો કરતા હોય એ કાર્યમાં આપણે ઉન્નતિ થાય, પ્રગતિ થાય. પણ ઉન્નતિની પાછળ આપણા પરિવારનો સહયોગ હોય એટલે વધારે પ્રગતિ થાય, વધારે ઉન્નતિ કરી શકીએ. હવે જો પરિવારનો સહયોગ ન મળે તો એક વ્યક્તિ દરેક કાર્ય કરી શકતા નથી. સામાન્ય સમજાવો કે એક દુકાન છે, દુકાનની અંદર આખા પરિવારનો સહયોગ છે. પુરુષ પણ કામ કરે છે, સ્ત્રી પણ કાર્ય કરે છે, દીકરી દીકરો બધા કાર્ય કરે છે. એને પરિવારનો સહયોગ કહેવાય. સાથે પરિવાર તરફથી આપને પ્રેમ મળે. જે પરિવારમાં પેલા ઝઘડા થતા હતા, નાની બાબત હોય પણ મોટું ઉગ્ર સ્વરૂપ લઈ લેતું હતું, હવે એ પણ આપને જીવનની અંદર સંતોષકારક બનશે. પણ આ વાતની સાથે ધંધો સારો ચાલશે, પરિવારનો સહયોગ મળશે. પણ વાણી બાબતમાં આપને ધ્યાન રાખવું પડશે. જો વાણી આપની સંયમ ના હોય, વાણી ઉપર જો જે બોલવું જોઈએ એ વાણી ઉપર બરાબર કંટ્રોલ ના હોય તો આપના ઝઘડા વધશે, તો પરિવારનો સહયોગ નહીં મળે. સાથે વાણી ઉપર કંટ્રોલ હશે તો આપના ગ્રાહક પણ વધશે, ધંધો પણ વધશે, પરિવારમાં સ્નેહ પણ રહેશે, પ્રેમ પણ રહેશે. એટલે આ વાતની સાવધાની તો તમારે જ રાખવી પડશે. મિત્રો, ગ્રહોનો આશીર્વાદ મળે, ગ્રહો કલ્યાણ કરે, પણ જીવન કેમ જીવવું હોય તો આપણા ઉપર હોય છે. ડોક્ટર પાસે દવા લેવા જઈએ તો ડોક્ટર સારી દવા આપી શકે, પણ એ જે નિયમોનું પાલન કરવાનું હોય તો આપણે જ કરવું પડે. ગ્રહો દ્વારા જીવનમાં પૂજા દ્વારા સારો રસ્તો મળી શકે, પણ રસ્તા ઉપર ચાલવું તો આપણે જ પડે.
શનિ ભગવાનની પ્રથમ દ્રષ્ટિની વાત કરીએ તો પ્રથમ દ્રષ્ટિ છે ચોથા ભાવમાં પડે છે. ચોથો ભાવ છે મિલકતનો છે, પ્રોપર્ટીનો છે, માતાનો છે, વાહન સુખ, ભૌતિક સુખી ચોથા ભાવથી જોવાય છે. જીવનમાં ઘણી બધી મહેનત કરીએ પણ ભૌતિક સુખ જે આપણે પ્રાપ્ત થવું જોઈએ ન થઈએ ત્યારે નિરાશ થઈ જઈએ. પણ હવે ભૌતિક સુખ ભોગવવાનો સમય આવી ગયો છે. જે આપની પ્રોપર્ટીને લગતા કાર્યો છે અટકી ગયા હતા કે મારે આ પ્રોપર્ટી લેવી છે પણ કોઈ વાતે વિઘ્નો આવી જતા હતા, એ વિઘ્નો દૂર થશે. સાથે આપની કોઈ પ્રોપર્ટી હોય, વેચવી હોય, જેની કિંમત આપ કરી અને એ કિંમત ન મળતી હોય, હવે એ સમય આવી ગયો, કિંમત મળશે. માતા તરફથી મતભેદ થતા હતા કોઈ વાતમાંથી અને પછી એકબીજાથી દૂર રહેવું પડે, તો હવે એ મતભેદ દૂર થશે. આ આપના જીવનમાં પરિવર્તન આવશે. બે દ્રષ્ટિની ચર્ચા કરવી છે, એક સપ્તમ દ્રષ્ટિ અને એક દશમ દ્રષ્ટિ. આ બે દ્રષ્ટિની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર તો અવશ્ય કરજો, જેનાથી આવી માહિતી એને પ્રાપ્ત થઈ શકે. અને જો વિડીયો ના કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો. અને આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થતી જ રહે. મિત્રો શેર અવશ્ય એટલા માટે કહું છું કે સાચી માહિતી આપને પ્રાપ્ત થાય, તમારા મિત્રોને પ્રાપ્ત થાય, સગાવાળાને પ્રાપ્ત થઈ શકે. હવે વાત કરીએ મિત્રો, જે બીજી દ્રષ્ટિ પડશે એ અષ્ટમ ભાવમાં પડશે. તો આપણે કઈ વાતની સાવધાની રાખવી? વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. લોખંડની ખરીદારી કરતા પહેલા સાવધાની રાખવી. તેલના બિઝનેસ સાથે જોડાયેલા છો તો ત્યાં પણ આપણે ખરીદારી લે વેચ કરવી હોય તો ત્યાં સાવધાની રાખવી. સાથે આપણે કોઈ મિલ હોય એ પણ ખાસ કરીને કારીગરો ઉપર, આપણા જે પણ મિલની અંદર જે કારીગરો કામ કરે છે તેની સાથે કોઈ પણ જાતનો વિવાદ ન થાય તેની સાવધાની રાખવી. આપણી ફેક્ટરીમાં પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો તે પણ વાતની સાવધાની રાખવી કે આપનો પાર્ટનર આપની ઉપર કોઈ પણ જાતનો દગો ફટકો ન કરે. આપ જેટલા સાવધાન થઈ જશો એટલા આપ ખરેખર જે નુકસાન થયું એનાથી બચી જશો. આ સાવધાની રાખવાથી નુકસાનથી બચી જઈએ છીએ. મિત્રો સાવધાન એટલા માટે કરીએ, જ્યોતિષનું કામ છે સાવધાન કરવું. જ્યોતિષનું કામ છે સાચો રસ્તો બતાવવો, સન્માર્ગે લઈ જવા. ઘણી વખત સાંભળ્યું હશે કે જ્યોતિષ છે એ ગેરંટીથી કામ કરતા હોય, તો મિત્રો એક વાત ચોક્કસ રીતે કહી દઉં છું, જે કર્મ કરીએ છીએ એવું જ એના જીવનમાં ફળની પ્રાપ્તિ થાય. કોઈ પણ વ્યક્તિના હાથમાં કર્મનું ફળ આપવું નથી. સારી રીતે પૂજા કરવી એ એના હાથમાં છે, સન્માર્ગ દેખાડવો એના હાથમાં છે. પણ કોઈ એમ કહે કે આ ચમત્કારથી આ કામ થાય તો એ અસત્ય છે. આવા લેભાળુ વ્યક્તિ હોય એનાથી બચવું જોઈએ. સાથે જ્યોતિષ સારો રસ્તો બતાવી શકે કે આ તમે બિઝનેસ કરો, આ સમયમાં સાવધાન રહો, એ જ્યોતિષનું કામ છે. જ્યોતિષ એ મિત્રો આપણા શાસ્ત્રનું જે પાંચમી ચક્ષુ માનવામાં આવે છે. 4 વેદ છે અને પાંચમી ચક્ષુ ચંદ્રમા મનસો જાત ચક્ષુ હો, એટલે ચક્ષુ છે, આંખ છે. જે વ્યક્તિ આંખથી જોઈ શકે એ રસ્તો ગોતી શકે. હવે વાત કરીએ સાવધાની તો કરીએ, લાભની વાત કરીએ તો લાભ આપને કયા મળવાના છે? તો અષ્ટમ ભાવ રહસ્યનો છે. વિજ્ઞાન ક્ષેત્રે જે વ્યક્તિઓ નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, જ્યોતિષ ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરતા હોય તેના માટે માન સન્માન વધવાનો આ સમય છે. યશ કીર્તિને વધવાનો આ સમય છે. સાથે આપ આ સમયની અંદર પ્રગતિ કરશો. શનિ ભગવાનની પનોતી અથવા ઢૈયા આપણે 18 વર્ષની કહીએ અથવા વક્રી થાય તો કોઈ એ વ્યક્તિ કહે કે નુકસાન થાય એવી સંભાવના હું માનતો નથી. અને શનિ ભગવાન કઈ સ્થિતિમાં હોય તો વધારે લાભ થાય એ પણ ચર્ચા કરશું. હવે વાત કરીએ દશમ દ્રષ્ટિ, એટલે એકાદશ ભાવમાં પડે છે. એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે. જીવનમાં ઘણી બધી મહેનત કરીએ પણ છતાં વર્તન ન મળે, એ કાર્ય સિદ્ધ ન થાય ત્યારે નિરાશા તો આવે જ છે. હવે આ લાભ લેવાનો સમય છે. ઘણી વખત ઘણા સારા સમયમાં કોઈ કાર્યની શરૂઆત કરી દે તો એ કાર્ય સફળ થઈ જાય છે. મોટા ભાઈ તરફથી
સહયોગ મળશે. પરિવાર જેમ સહયોગ આપશે એમ આપના મોટા ભાઈ, પછી કાકાના દીકરા થતા હોય કે કોઈ પણ રીતે સંબંધ હોય, આપણાથી મોટા હોય અને આપણો વ્યવહાર હોય, તો આવા વ્યક્તિથી આપને સહયોગ મળશે. મિત્રો તરફથી આપને સહયોગ મળશે. જે મિત્રો આપની પાસે આવવા તૈયાર ન હતા, આવા નવા સંપર્કો થશે અને આપનું માન સન્માન વધશે. ધનની અભિવૃદ્ધિ થશે. જ્યારે જીવનમાં ધનની અભિવૃદ્ધિ થાય ત્યારે દરેક કાર્યો સફળ થઈ જાય. હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને આપને શનિ ભગવાન સારું ફળ ક્યારે વિશેષ આપશે. જેમ આ ચર્ચા કરી ચંદ્ર રાશિના આધારો પર કરી છે, પણ જન્મના ગ્રહો પણ એટલી જ આપણા જીવનમાં અસર કરે છે. કેવલ એક રાશિ જ અસર કરે નહીં. જન્મના ગ્રહો હોય તો શુભ ફળ મળે, ગોચરના ગ્રહો સારા હોય તો જેટલું ફળ આપે છે એનાથી વિશેષ ફળ જન્મના ગ્રહો આપે છે. જો તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન સારી સ્થિતિમાં હોય, બલવાન હોય, અંશકળા સારી હોય, જે આપણે રાશિની ચર્ચા કરી એના સ્વામી છે, કુંભ રાશિમાં હોય, મકર રાશિમાં હોય તો વિશેષ ફળ મળશે. શનિ ભગવાનની તમારે કોઈ પણ પાપ ગ્રહોની દ્રષ્ટિ ના હોય, સારા પોતાના સ્થાનમાં હોય તો એ શનિ ભગવાન વિશેષ ફળ આપશે. પણ એ શનિ ભગવાન જો છઠ્ઠા ભાવમાં હશે, અષ્ટમ ભાવમાં હશે, 12મા ભાવમાં હશે, રાહુ સાથે હશે, કેતુ સાથે હોય, મંગળ સાથે હોય, ચંદ્રમા સાથે હોય અને શનિ ભગવાનની મહાદશા ચાલુ હોય તો શનિ ભગવાન અશુભ ફળ પણ આપી શકે. સાથે જે ધર્મના રસ્તે ચાલતા નથી, અધર્મના રસ્તે ચાલે છે, એને શનિ ભગવાન દંડ કરે છે. શનિ ભગવાન એને અશુભ ફળ આપે છે. એટલે ધર્મના આચરણ પ્રમાણે ધર્મના રસ્તે ઉપર ચાલીએ તો શનિ ભગવાન શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. હવે વાત કરીએ શનિ ભગવાનની આપણે ઉપાયોની. તો ઉપાય શું કરવા? તો કે આપને પ્રતિ દિવસ શંકર ભગવાનના મંદિરે જવું, ત્યાં અડદનું દાન કરવું, કાળા તલનું દાન કરવું. સાથે શનિ ભગવાનની દયા આપણી ચાલશે. 1 વર્ષ બાકી છે પણ ડરવાની જરૂર નથી. શનિ ભગવાન પણ ડિસેમ્બર એટલે 11 ડિસેમ્બર સુધી તો વકરી રહેશે. આપને ઉપાય કરવા તો પેલો ઉપાય મેં તમને બતાવ્યા, સાથે આપની જન્મકુંડળી બતાવી શનિનું રત્ન નીલમ આપ રત્ન ધારણ કરી શકો છો. પંચાંગ કર્મ કરીને રત્ન ધારણ કરવું. ઘણી વખત રત્ન ધારણ કરીએ પણ કોઈ પણ જાતની પ્રતિષ્ઠા ન કરાવીએ, પૂજા ન કરાવીએ અને ગમે તેવું રત્ન ધારણ કરીએ એ કોઈ પણ ફળ નથી આપતું. એ કેવલ ને કેવલ સજાવટ માટે છે. સાથે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા, શનિ ચાલીસાના પાઠ અવશ્ય કરવા, અન્નનું દાન કરવું. તમારા જીવનમાં શનિ ભગવાનની કૃપા અવશ્ય થશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.